જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે પર્યાવરણ ધોરણ 5 આસપાસ એમાં જમીનના પ્રકારો અને જમીનના ઘટકો વિશે ભણી રહ્યા છે. પાઠ નંબર 9 સેકન્ડ સેમિસ્ટરનો બીજો પાઠ. તેમાં તમે આગળના 2 વિડીયો જોયા. પેજ નંબર 75 સુધી અભ્યાસ કર્યો. હવે પેજ નંબર 76થી આ ત્રીજા વિડીયોનો અભ્યાસ ચાલુ કરીશું. એમાં અવલોકન આપ્યું છે. આગળ આપણે જે પ્રવૃત્તિ 1 થી 5 જોઈ એમાં માટીમાંથી કઈ કઈ વસ્તુ મળે છે એના આધારે એમ કે જમીનના રંગ અને એની વિવિધતા વિશેનો એક કોષ્ટક આપ્યો છે, તેનો આપણે અભ્યાસ કરીએ. જો અવલોકન છે. સાચી વિગત ઉપર ખરું રાઉન્ડ કરો. જમીનની વિવિધતા. તમારે ત્યાં જુદી જુદી જગ્યાની જમીનના નમૂના. નદીની કે વોકળો, તળાવની જમીન, ખેતરની જમીન, ટેકરાવાળા ખેતરની અને બગીચાની જમીન. જમીનનો રંગ. નદીવાળી જમીનનો રંગ કેવો હોય? બદામી. તળાવનો બદામી જેવો. ખેતર હોય તો કાળો રંગનું અથવા તો લાલ રંગનું, રાતા રંગનું પણ જમીન જોવા મળે. ટેકરાવાળું હોય તો બદામી, અને બગીચામાં પણ બદામી રંગની એટલે કે સહેજ બદામ જેવા કલરનો જમીન જોવા મળે. પછી એમાં કાંકરાનું પ્રમાણ કેવું હોય? તો નદી અને વોકળો ત્યાં કાંકરાઓ વધુ હોય. તળાવના પાણીમાં તેના કરતાં ઓછા એટલે મધ્યમ. ખેતરમાં સાવ ઓછા હોય. ટેકરાવાળું ખેતર હોય ડુંગર જેવું તો એમાં પાછા મધ્યમ પ્રકારના કાંકરા જોવા મળે, અને બગીચામાં આવા કાંકરાને બધું ઓછું જોવા મળે. એમાં રેતીનું પ્રમાણ. નદી અને વોકળો હોય ત્યાં રેતી પણ વધુ હોય. પછી તળાવમાં મધ્યમ હોય ત્યાં માટીનું પ્રમાણ હોય. ખેતરમાં ઓછું હોય રેતીનું પ્રમાણ. ટેકરાવાળામાં મધ્યમ હોય, અને બગીચામાં પણ રેતીનું પ્રમાણ ઓછું હોય પણ માટીનું પ્રમાણ વધારે હોય. માટીનું પ્રમાણ. માટીનું પ્રમાણ નદી અને વોકળાની જે જમીન હોય એમાં ઓછું હોય. તળાવમાં ઓછું હોય, વધુ હોય અથવા તો મધ્યમ હોય. ખેતરમાં વધારે પ્રમાણમાં માટી હોય. ત્યાર પછી ટેકરાવાળું ખેતર હોય એમાં ઓછું હોય, અને બગીચો હોય તો એમાં પણ માટીનું પ્રમાણ વધુ હોય અથવા તો મીડિયમ હોય એટલે કે મધ્યમ હોય. ત્યાર પછી કાંપનું પ્રમાણ. કાંપ એટલે ચીકાશ. તો નદી અને વાંકડામાં મધ્યમ હોય, તળાવમાં વધારે હોય. તળાવની જમીન કેવી હોય? ચીકણી. પછી ખેતરની જમીનમાં કાંપનું પ્રમાણ ઓછું હોય. ટેકરાવાળા ખેતરમાં પણ ઓછું હોય. બગીચામાં મધ્યમ હોય અથવા તો ઓછું હોય. જૈવિક ઘટકોનું પ્રમાણ. નદી અને વાંકડો હોય તો એ નદીની જમીનમાં જૈવિક ઘટકોના પ્રમાણો ઓછા હોય. એની આજુબાજુમાં વૃક્ષો ના હોય એટલે જૈવિક ઘટકો ઓછા હોય. તળાવમાં વધારે હોય કે નાના નાના જીવજંતુઓને એ બધું રહેતું હોય દેડકાના હાથે, એટલે તળાવમાં અવશેષો જોવા મળે. ખેતરમાં મધ્યમ હોય. ટેકરાવાળું જમીન હોય તો પણ વધુ હોય, અને બગીચામાં મધ્યમ પ્રકારના જૈવિક ઘટકો જોવા મળે. પછી જમીનનો પ્રકાર. તો રેતીનું પ્રમાણ વધારે હોય એટલે રેતાળ કહેવાય. અહીં કાંપનું પ્રમાણ હોય તળાવની એટલે કાંપાળ કહેવાય. ખેતરની પણ માટીયાળ કહેવાય. ટેકરાવાળું ખેતર હોય તો રેતાળ પણ હોઈ શકે અથવા માટીયાળ પણ હોઈ શકે, અને બગીચો માટીયાળ કહેવાય. આમ ખેતરની માટીમાં કેવા પ્રકારનો કલર છે, કેવા પ્રકારના અવશેષો છે, એના આધારે આપણે જમીનનો રંગ નક્કી કરી શકીએ. હવે એના આધારે આપણે આગળના પેજ ઉપર વાંચન છે કે જમીનના રંગના આધારે અને જમીનના ઘટકોના આધારે પ્રકારો. તો જો રંગના આધારે જમીનનો પ્રકાર. સામાન્ય રીતે જે રંગની જમીન હોય તે પરથી જમીનના પ્રકાર પાડી શકાય. એટલે કે આપણને નરી આંખે જમીનનો જે કલર દેખાતો હોય, જોઈ શકીએ તે પ્રકારે જમીનના પ્રકાર પાડી શકાય. જો જમીન રાતા રંગની હોય તો તેને રાતી, અને કાળા રંગની હોય તો કાળી, અને બદામી રંગની હોય તો તે બદામી જમીન તરીકે ઓળખાય છે. પછી હાજર ઘટકોના આધારે જમીનના પ્રકાર. આમ જમીનના પ્રકાર 2 વિભાગે પડે. એક તો એના રંગના આધારે અને એમાં રહેલા ઘટકોના આધારે. રંગના આધારે 3: રાતી, કાળી અને બદામી. હવે હાજર ઘટકોના આધારે રેતાળ જમીન. જે જમીનમાં રેતીનું પ્રમાણ સૌથી વધુ હોય તે જમીનને રેતાળ જમીન કહેવાય. એટલે કે રેતાળ જમીનમાં રેતીના કણો છૂટાછવાયા અને ખૂબ જ સમાયેલા હોય, અને રેતાળ ટૂંકમાં રેતી, જેમાં રેતાળ જમીન હોય એમાં રેતીનું પ્રમાણ વધુ હોય.
આવી જમીનના કણો તરત જ છૂટા પડી જાય છે. એટલે કેમ કે આ જે રેતાળ જમીન છે એના કણો એકદમ છૂટા છૂટા હોય છે. રેતી તમે મુઠ્ઠીમાં ભરો હાથમાં તો તમને સરકાવી શકો. તમે મુઠ્ઠીમાં લઈને ઉપરથી નીચે સરકાવો તો એક 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 કણ થઈને બધી જ રેતી તમારા હાથમાંથી નીચે સરકી જશે, કારણ કે એના કણો કેવા છે, એકબીજાથી છૂટા છૂટા. વરસાદ પછી આવી જમીન તરત જ સુકાઈ જાય છે, એટલે એ પોતાનામાં પાણી સંગ્રહ કરવાની શક્તિ ઓછી ધરાવે છે, એટલે તરત જ નિતરાઈ જાય છે અને સૂકી થઈ જાય છે. માટીયાળ જમીન, જે જમીનમાં માટીનું પ્રમાણ સૌથી વધુ હોય તે જમીનને માટીયાળ જમીન કહે છે. કે જે જમીન આપણે જોઈએ ને એમાં માટીનું પ્રમાણ વધારે હોય તો તેને માટીયાળ જમીન કહેવાય. વરસાદ પડતા આવી જમીન ચીકણી અને લપસણી બને છે. વરસાદ પડે એટલે પાણી પોતાનામાં સમાવતા એને વાર લાગે, એટલે ઉપર પાણી રહે એટલે માટી અને પાણી ભેગું થાય એટલે ચીકણી અને લપસણી બને છે. ભેજ વિનાના હવામાનમાં આ જમીન એકદમ કઠણ થઈ જાય છે અને તેમાં તિરાડો પડે છે. જ્યારે ચોમાસા સિવાયનો ખૂબ ઉનાળાનો સમય હોય અને સૂર્યના કિરણો ખૂબ તપતા હોય ત્યારે અંદરનો ભેજ સુકાઈ જવાથી તે જમીનમાં તિરાડો પડે છે. માટીયાળ જમીન હોય તો તેમાં તિરાડો ઉનાળામાં જોવા મળે છે. કાપાળ જમીન, જે જમીનમાં કાંપ કે સેન્દ્રિય પદાર્થોનું પ્રમાણ વધુ હોય તેને કાપાળ જમીન કહે છે. એટલે કે જે જમીનમાં કાંપ એટલે કે કાદવ વધારે હોય, કાંપ અને સેન્દ્રિય પદાર્થો, તેને કાપાળ જમીન કહેવાય. કાપાળ જમીન ફળદ્રુપ હોય છે, એટલે કે આ જમીન કાપાળ જમીન એ ખૂબ ફળદ્રુપ હોય છે. તેમાં ખેતી સારી થાય છે અને પાક પણ સારો ઉપજે છે. વાંચો અને લખો. જમીનના કયા કયા પ્રકાર છે? તો રાતી જમીન, કાળી જમીન અને બદામી જમીન. કેવા પ્રકારની જમીન પર વરસાદ વરસ્યા પછી પાણી દેખાતું નથી? તો રેતાળ જમીન છે એ પોતાનું પાણી નીચે ઉતારી દે છે, એટલે વરસાદ વરસ્યા પછી રેતાળ જમીનમાં પાણી દેખાતું નથી. કેવા પ્રકારની જમીન વરસાદ વરસતા ચીકણી અને લપસણી બની જાય છે? તો માટીયાળ જમીન એ વરસાદ પડતા ચીકણી અને લપસણી બની જાય છે. કેવા પ્રકારની જમીન સૌથી વધુ ફળદ્રુપ કહેવાય? તો કાપાળ જમીન. એ કાપાળ જમીનમાં કાપ અને સેન્દ્રિય પદાર્થો વધુ હોય છે, તેથી તે જમીન સૌથી ફળદ્રુપ કહેવાય છે. આ ત્રીજા વિડીયોમાં આટલે સુધીનો અભ્યાસ, બાકીનો અભ્યાસ આપણે આગળના ચોથા વિડીયોમાં કરીશું. જય સ્વામિનારાયણ.